નમસ્કાર બાળ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગણિત પાઠ 9 ખોખા અને રેખાચિત્રોનો વિડીયો ભાગ 2નો અભ્યાસ કરીશું। તો ચાલો ભણીએ। આપણે આગળ વિડીયો ભાગ 2નો અભ્યાસ કર્યો, બરાબર। તો હવે જોઈએ વિડીયો ભાગ 2, પાના નંબર 129 પર નકશો। અહીં એક મકાનનો નકશો આપેલો છે, જેમાં એ રીતે ઉપરથી દર્શાવેલું છે કે ઉપરથી આ મકાન આ રીતનું બતાશે, જેમાં આ બાજુ બારી હશે, આ દરવાજો છે, એ રીતે મકાન આ હશે, એ આપણને દર્શાવેલું છે। તો ચાલો સમજીએ। એક ઘર બનાવતા પહેલાં સૌપ્રથમ તેનો નકશો બનાવવામાં આવે છે। હા, ઘર બનાવતા પહેલાં તેને અહીંયા રસોડું હશે, અહીંયા બારી હશે, અહીંયા આગળનો રૂમ, પાછળના રૂમ, એ રીતે તેનો નકશો તૈયાર કરવામાં આવે છે। શું તમે ક્યારેય રૂપરેખા દર્શાવતો નકશો જોયો છે? જો જોયો હોય તો તમને ખ્યાલ હશે। અહીં વિભાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો આપેલો છે। આ કોનો છે? વિભાનો નકશો છે, વિભાના ઘરનો નકશો છે। તેનાથી ઘરમાં કઈ જગ્યાએ બારણી બારણા છે તે જાણી શકાય છે। હા, આપણે અહીં જોઈ શકીએ છીએ, બરાબર। તેના ઘરનો આગળનો ભાગ કયો છે? તેના ઘરનો આગળનો ભાગ આ છે, બરાબર। આગળના ભાગમાં કેટલી બારીઓ છે? તો આપણે અહીં જોઈ શકીએ છીએ આગળના ભાગમાં આ 1 અને આ 2 બારીઓ છે। નકશો જોઈને વાસ્તવમાં ઘર કેવું દેખાતું હશે કે બારીઓ કેટલી ઊંચી હશે તે જાણી શકાતું નથી। આ ખાલી નકશો જ છે, એ ઉપરથી આપણે જોઈ ન શકીએ કે બારી કેટલી ઊંચી હશે અને એ ઘર કેવું હશે। આથી આપણે ઘરનું ચિત્ર વિશિષ્ટ રીતે બનાવીએ છીએ। જે એન્જિનિયરો હોય, જે મકાનનું પ્લાન કરતા હોય, એ આ રીતે ચિત્ર બનાવે છે, જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દર્શાવેલ હોય છે। જે આપણે આ બધા મકાનમાં જોઈએ છીએ કે આપણને અહીંયા બતાય છે બારી, દરવાજો, બારી, અહીંયા ઘરનો ખાંચો, આગળથી મકાન આબેહૂબ કઈ રીતનું બતાય છે એ આપણે જોઈએ છીએ। અહીં નકશો જોઈને આપણે એ નક્કી કરી શકીએ છીએ, બરાબર। એટલે ઘરનું જે ચિત્ર, અહીં ઘરના વાસ્તવિક ચિત્રો આપેલા છે। અહીં કેટલાક ઘર A, B, અહીંયા A, B, C અને D ના વાસ્તવિક ચિત્રો આપેલા છે। વાસ્તવિક એટલે ઘર જેવું છે તેવું જ ચિત્ર આપેલું છે। આમાંથી કયું ઘર વિભાનું છે? તો બાળ મિત્રો, વિભાના ઘરનો નકશો આપણને અહીં આપેલો છે, જે આપણે જોઈએ છીએ। તો હવે આ 4માંથી તેની સરખામણી કરવાની છે અને ગોતવાનું છે કે આમાંથી વિભાનું ઘર કયું છે, બરાબર। તો જોઈએ। અહીં પેલા આ બાજુ એટલે ઉપરથી જોઈએ તો અહીં બારી આવે છે, જે આપણે અહીં જોઈ શકીએ છીએ। અહીંયા આગળ પણ બારી છે, હા છે। અહીંયા દરવાજો છે તો અહીં પણ છે, અહીં બારી છે તો હા અહીં પણ છે। અહીંયા પછી એક પાછળ પણ અહીં બારી પડે છે, પણ અહીંયા બારી પડે છે નકશામાં, પણ અહીં આપી નથી। એટલે આ ઘર અને અહીંયા એક આમ સીધી લાઈન નથી, અહીંયા સીધી દિવાલ આપેલી છે, અહીં સીધી દિવાલ આપેલી નથી। ત્યાં ખાંચો દર્શાવેલો છે, એટલે આ ઘર વિભાનું નથી, એટલે અહીં આપણે ચોકડી કરીશું। પછી આ B ઘર અહીં આપેલું છે, જેમાં અહીં બાજુમાં બારી છે બતાતી નથી આપણને, અહીં બાજુમાં બારી આપેલી છે। પછી આગળ અહીંયા બારી છે એ બધું છે, દરવાજો છે, અહીંયા બારી છે, અહીંયા પાછળ બારી છે તો અહીંયા પાછળ બારી નથી આપી અને અહીંયા બાજુમાં બારી આપી છે। એટલે અહીંયા બારી છે તો અહીંયા આપી નથી અને અહીંયા નથી તો ત્યાં આપેલી છે, એટલે આ પણ ઘર વિભાનું નથી। હવે C જોઈએ। તો Cમાં આ બાજુ બારી છે તો અહીં પણ છે, આગળ તો અહીંયા આગળ પણ છે, નકશા પ્રમાણે સરખાવવાનું છે।
અને પાછળ, અને અહીંયા એ રીતે ખાંચો પણ છે. તો હા, આ ઘર જ વિભાનું દેખાય છે. વિભાનું ઘર કઈ આકૃતિમાં છે? સી આકૃતિ આપેલી તેમાં છે. બાકીના 3 વાસ્તવિક ચિત્રો શા માટે નકશાને અનુરૂપ નથી તે અંગે ચર્ચા કરો. બરાબર, આપણને અહીં સાચો જવાબ કયો મળ્યો બાળ મિત્રો? સી. જે સી મકાન છે તે જ વિભાનું છે. તો એ મકાન શા માટે વિભાનું નથી તે આપણે જોયું ને, કે પાછળ બારી છે તો ત્યાં બારી નથી અને પાછળની દિવાલ ત્યાં સીધી દર્શાવેલી છે, એટલે એ વિભાનું મકાન નથી. ચિત્ર બીમાં ઘરની જમણી બાજુમાં બારી દેખાય છે જે નકશામાં નથી. અહીંયા ઘરની જમણી બાજુ આપણને ચિત્રમાં બારી આપી છે પણ નકશામાં નથી, એટલે તે ઘર વિભાનું નથી. અને ડીમાં આ જે ડી ચિત્ર છે તેમાં ડાબી બાજુએ દિવાલની વચ્ચે બારી બતાવેલી છે, પણ દિવાલની વચ્ચે ત્યાં બારી નથી. અહીંયા સાઈડમાં છે, આ બાજુ સાઈડમાં અને છેલ્લે છે. દિવાલની વચ્ચે બારી આવતી નથી. જેમ આ ચિત્રમાં અહીંયા સાઈડમાં છે તેમ સાઈડમાં હોય, એટલે ડી ઘર પણ વિભાનું નથી. આ એક જ ઘર વિભાનું છે. મહાવરો. અહીં આપણને મહાવરો એટલે કે અભ્યાસ કરવાનો કીધો છે. ઘરની રૂપરેખા દર્શાવતો નકશો જુઓ. આ ઘરના વાસ્તવિક ચિત્ર પર બારી તથા બારણા બનાવો. અહીં આપણને એક નકશાનું ચિત્ર પણ આપ્યું છે અને એવી જ રીતે એક આપણને ઘરનું ચિત્ર પણ બતાવેલું છે. તો ત્યાં આપણને કીધું છે કે તમે આબેહૂબ અહીં ચિત્ર બનાવો. તો અહીં એક દરવાજો કરીશું, અહીંયા બારી કરીશું, અહીંયા 2 બારી છે એટલે 2 બારી આવશે. તમારે બાળ મિત્રો અહીં થોડું વ્યવસ્થિત દોરવાનું રહેશે. તો એ રીતે મકાનનું આબેહૂબ ચિત્ર તમારે પણ તમારી જાતે કરવાનું છે. એવી કોઈ બારીઓ છે કે જેને તમે વાસ્તવિક ચિત્રમાં દર્શાવી શકતા નથી? જો હોય તો નકશામાં તે જગ્યાએ વર્તુળની નિશાની કરો. હા, છે ને 2 બારી. એક આ દિવાલે જે અહીં બારી આવે છે જે આ બારી છે, અને અહીં એક આ બારી છે એ આપણે અહીંયા ચિત્ર દોર્યું તો તેમાં દર્શાવી શકતા નથી. તમારા પોતાના ઘરની રૂપરેખા દર્શાવતો નકશો બનાવવાનો પ્રયત્ન કરો. તમારે આ રીતે નકશો તમારા ઘરનો તૈયાર કરવાનો છે. સમઘનનું વાસ્તવિક ચિત્ર. સુમિત્ર તથા તેના મિત્ર સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવ્યું. તેમાંથી રૂપરેખા મુજબના હતા. એને બધા સમઘન બનાવ્યા. સમઘન એટલે શું? જેની 4 બાજુ હોય, બરાબર, અને ચોરસ હોય એ રીતનું સમઘનનું ચિત્ર બનાવ્યું. તો બધાએ અલગ અલગ બનાવ્યા. તો એમાંથી સાચું કયું છે? જે ખરેખર સમઘન હોય તેવું કયું છે? આમાંથી તમને ચિત્ર યોગ્ય લાગે છે તે અંગે ચર્ચા કરો. ના, આ ચિત્ર યોગ્ય નથી, આ પણ નથી, કેમ કે એનું એક ઊભું છે, આ પણ નથી. બાકી બધા થોડા સમઘન જેવા લાગે છે, બરાબર. આ સમઘન નથી પણ અધૂરું ચિત્ર છે. આ ડી અને ઈ જ સમઘન જેવા ચિત્ર દેખાય છે. શું તમે એફમાં અમુક રેખાઓ ઉમેરી સમઘનનું ચિત્ર બનાવી શકો છો? આ એફ ચિત્ર છે જે તેમાં અમુક રેખાઓ ઉમેરવી પડે. તો હા, આ અમે ઉમેરી દઈએ તો આપણે અહીં સમઘનનું ચિત્ર બનાવી શકીએ. આ રીતે સમઘનનું ચિત્ર આપણે અહીં બનાવી શકીએ છીએ. આમાંથી તમને કયું ચિત્ર યોગ્ય લાગે જે ખરેખર સમઘન છે? તો જે અહીંયા ડી અને ઈ, તો અહીંયા આપણે લખીશું ડી અને ઈ એ 2 સમઘન જેવા દેખાય છે. અને આપણે એફને ચિત્ર અધૂરું હતું તો તે આપણે પૂરું કરી દીધું, બરાબર. હવે જોઈએ પાના નંબર 131 પર. અહીંયા કોયડો આપ્યો છે. એક સમઘન બનાવવા માટે આકૃતિને વાળવામાં આવી છે, બરાબર. આકૃતિનો જ કોયડો છે અને એક પાસો છે જે આપણે સાપસીડી કે એવું કંઈક રમતા હોય તો તેમાં આપણે ઉપયોગ કરતા હોઈએ. તો આમાંથી કયું ચિત્ર વાસ્તવિક તમને યોગ્ય લાગે છે? તો આ બોક્સ છે આપણે આ બાજુ નીચે બંધ થઈ જશે, એ બંધ થઈ જશે. આ પાસો આખો ખુલ્લો કરેલો છે. તો આમાંથી આ એ, પછી ડી અને ઈ એ વાસ્તવિક ચિત્ર છે અને સાચું ચિત્ર છે.
સમઘનનું સરળ ચિત્ર બનાવવાની રીત. સમઘન બનાવવું હોય તો તમે કઈ રીતે બનાવી શકો? ચંદા આ સમઘનનું વાસ્તવિક ચિત્ર બનાવવા ઈચ્છે છે. આ ચંદા છે અને તેનું વાસ્તવિક ચિત્ર બનાવવા ઈચ્છે છે. મેં સમઘનની પાછળની તથા આગળની બાજુ દેખાય તે રીતે આ 2 ચોરસ દોર્યા. આ રીતે તેણે પેલા 2 ચોરસ દોરી દીધા. આ રીતે પછી આ બંને લાઈન, આ બંને લાઈન, આ બંને લાઈન અને આ બંને લાઈનને જોઈન્ટ કરી દીધી એટલે તે સમઘનનું ચિત્ર તૈયાર થઈ જશે. તેણે 2 ચોરસ દોર્યા. પછી હવે જો આમાં જ લાઈન દોરીને બતાવું. આ બંને લાઈન દોરી દીધી એટલે એ સમઘનનું ચિત્ર થઈ ગયું. જો એ આપણને અહીં બતાવેલું છે. મેં આ બંને ચોરસના ખૂણાઓને જોડી દીધા. આથી સમઘનનું વાસ્તવિક ચિત્ર તૈયાર થયું. બાળમિત્રો, તમારે પણ આ રીતે ચિત્ર દોરવાનો પ્રયત્ન કરવાનો છે. આ જ રીતે બાજુમાં દર્શાવેલ ખોખાનું વાસ્તવિક ચિત્ર બનાવો. તેમાં ચોરસ છે પણ થોડા દૂર દૂર ચોરસ કરેલા છે આના જેમ. તમારે આનું પણ ચિત્ર બનાવવાનું છે. જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આગળનું આપણે આવતા વિડીયોમાં ભણીશું.